બેક ટુ મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું આથા વગર અને હેલ્ધી ટેસ્ટી આપણે અહીંયા મસૂરની દાળના આપણે ઢોસા બનાવીશું। અહીંયા નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં બી તમે આ ક્રિસ્પી ઢોસા આપી શકો છો, એટલા જ આ ટેસ્ટી અને હેલ્ધી છે। તો આને બનાવવા માટે સૌથી પહેલાં તમારે મસૂરની દાળનું બેટર બનાવવાનું રહેશે। તો એની માટે તમારે અહીંયા એક વાસણમાં 1 કપ જેટલો તમારે અહીંયા મસૂરની દાળ લઈ લેવાની છે। મસૂરની દાળ લઈ લેવાની અને એની સાથે 2 ચમચી જેવું આપણે ચણાની દાળ અને 1 ચમચી જેવી આપણે ચોખા લેવાના છે। અહીંયા તમારે અડદની દાળનો ઉપયોગ નથી કરવાનો, પણ જો તમારે એડ કરવી હોય તો અડધી ચમચીથી 1 ચમચી જેવી અડદની દાળ એડ કરવાની। એને 3 થી 4 વખત પાણીથી ધોઈને 2 કલાક માટે પલાળી દેવાની છે। હવે દાળ આ રીતે ફૂલી જાય પછી મિક્સર જારના બાઉલમાં લઈને તમારે દાળ અને ચોખાને મિક્સ કરીને તમારે થોડુંક પાણી એડ કરીને સોફ્ટ બેટર બનાવીને રેડી કરવાનું છે। અહીંયા આપણે દાળને 1 થી 2 કલાક પલાળીને આ રીતે સોફ્ટ પેસ્ટ બનાવીને તમારે એક વાસણમાં લઈ લેવાની રહેશે। આ રીતે વાસણમાં લઈ લીધા પછી તમારે આને રનિંગ કન્સિસ્ટન્સી આપવાની છે। અહીંયા થોડુંક બેટર આપણને જાડું લાગે છે, તો આની અંદર આપણે ઢોસાનું જે બેટર બનાવીએ છીએ એ રીતનું આપણે એકદમ પતલું નથી બનાવવાનું, પણ એનાથી થોડુંક જાડું બનાવવાનું છે। તો અહીંયા બહુ પતલું નહીં અને બહુ જાડું નહીં એવું બેટર અહીંયા બનાવીને તમારે આ રીતે રેડી કરવાનું છે। થોડું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને તમારે આ રીતનું બેટર બનાવીને રેડી કરવાનું છે। આ રીતનું બેટર બની જાય પછી તમારે આને અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને તમને ઢાંકીને તમારે 5 મિનિટ માટે આપણે આને રેસ્ટ આપી દેવાનો છે। અહીંયા રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવીને રેડી કરી લઈએ। મસાલો બનાવવા માટે પ્લેટમાં કે પછી એક વાટકીમાં આપણે 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેવું અહીંયા આપણે ચાટ મસાલો પાવડર લઈ લઈશું અને અહીંયા વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા મેગી મસાલાનો ઉપયોગ કરીશું। જો તમારે મેગીનો મસાલો અહીંયા ન હોય તો અડધી ચમચી જેવું તમારે અહીંયા ગરમ મસાલો એડ કરી દેવાનો કે પછી પાવભાજીનો મસાલો એડ કરી દેવાનો। હવે આ બધા મસાલાને તમારે આ રીતે મિક્સ કરી લેવાનું છે। એકદમ સરસ રીતે તમારે અહીંયા આ મસાલો બનાવીને રેડી કરવાનો છે। આ મસાલો બનાવીને તમે એરટાઈટ ડબ્બામાં મૂકીને બી જ્યારે બી તમે ઢોસા કે ઢોકળા કે તમે જે બી બનાવતા હોય આ મસાલો ઉપયોગમાં લઈ શકો છો। તો અહીંયા મસાલો રેડી થઈ ગયો છે। તો હવે જે આપણે ઢોસાનું બેટર 5 મિનિટ માટે રેસ્ટ કરવા મૂક્યું હતું એને ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે સરસ એવું અહીંયા બેટર આપણું સેટ થઈ ગયું છે। તો હવે આપણે આને ઢોસા બનાવવાનું શરૂ કરીએ। ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ પર ઢોસાની તવી મૂકીને તપાવી લેવાની છે। અહીંયા ટેમ્પરેચર સરસ એવું સેટ કરવા માટે ભીનું કપડું તમારે આ રીતે ઢોસાની તવી પર ફરાવી દેવાનું। ટેમ્પરેચર સેટ થઈ જાય પછી 1 ચમચા જેવું બેટર લેવાનું અને જે રીતે આપણે ઢોસા બનાવીએ છીએ એ જ રીતે તમારે ઢોસા બનાવીને રેડી કરવાનું છે। આ રીતે ઢોસા બનાવીને રેડી થઈ જાય પછી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની અને પછી 1 થી 2 મિનિટ જેવું થાય ત્યારે ઉપર 1 ચમચી જેવું બટર અને જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે એ થોડું આપણે સ્પ્રિંકલ કરીશું। આ રીતે સ્પ્રિંકલ થઈ જાય પછી આ મસાલાને બટર સાથે તમારે આખા ઢોસા ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે। અહીંયા જે મસાલો આપણે બનાવ્યો છે એનાથી આ ઢોસા બહુ જ સરસ લાગે છે। આ રીતે બટર સરસ એવું સ્પ્રેડ થઈ જાય પછી ઝીણા સમારેલા કાંદા આપણે એડ કરીશું। તમે જો આ કાંદાની જગ્યાએ તમે કોઈ બી વેજીટેબલ બી એડ કરી શકો છો અને 1 ચમચી જેવું અહીંયા આપણે લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ ઓપ્શનલમાં છે, પણ જો તમે વધારે સ્પાઇસી ખાવા માંગતા હોય તો તમે એડ કરી શકો છો। હવે આ રીતે થોડુંક સ્પ્રેડ કરી દેવાનું। જેમ મેં પહેલાં બી કીધું કે તમારા બાળકોને વધારે હેલ્ધી બનાવવું હોય તો કોઈ બી વેજીટેબલ અહીંયા એડ કરી શકો છો। પછી આના ઉપર આપણે બાળકોને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે થોડું ચીઝ સ્પ્રેડ કરીશું અને સાઈડમાં આપણે થોડું ઘી એડ કરી દઈશું। અહીંયા તમે બટર, ઘી કે પછી તેલનો ઉપયોગ બી કરી શકો છો અને ઉપરથી તમે થોડું ફરીથી મસાલો સ્પ્રિંકલ કરી દેવાનું। તમે અહીંયા ચીઝની જગ્યાએ પનીરનો બી છીણીને ઉપયોગ કરી શકો છો। 1 થી 2 મિનિટ જેવું થશે અને સરસ એવું નીચેથી ક્રિસ્પી થઈ જાય પછી તમારે આ રીતે સાઈડો પરથી પહેલાં કિનારી ઉખાડવાની, પછી આ રીતે ધીરેથી તમારે ફ્લિપ ફોલ્ડ કરી દેવાનું।
અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો ગોલ્ડન બ્રાઉન રંગના ઢોસા બન્યા છે, ક્રિસ્પી બન્યા છે અને એકદમ પરફેક્ટ બન્યા છે. આ રીતે થોડુંક તમારે દબાવી દેવાનું, કારણ કે આ મસૂરના ઢોસા છે એટલે અહીંયા આ રીતે સરસ એવું તમારે ઢોસા બનાવીને રેડી કરવાનું. તો આ રીતે આપણે બધા જ ઢોસા બનાવીને રેડી કરી લઈએ અને આ ઢોસાને આપણે આ રીતે પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે એનો કલર આ સોફ્ટ બન્યા છે. મેં એક ઢોસો મસાલાવાળો બનાવ્યો છે અને એક ઢોસો ખાલી ચીઝવાળો બનાવ્યો છે. તો તમે જોઈ શકો છો કે એટલા સોફ્ટ અને અંદર ચીઝ બી સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. મેં આની સાથે કેચઅપ સર્વ કર્યું છે, પણ તમે આની સાથે ખોપરાની ચટણી કે પછી આપણી ફુદીનાની ચટણી બી બહુ સરસ લાગે છે. આ ઢોસા એટલા સરસ બન્યા છે અને જે મસાલાવાળો ઢોસો છે એ પણ હું તમને બતાવી દઉં કે એટલા જ આ સોફ્ટ બન્યા છે. આ મસૂરની દાળના ઢોસાને ના આથોની જરૂર છે અને કે ના કોઈ બી દાળને તમારે વધુ સમય આપવાની ઝંઝટ બી નથી અને આ ફટાફટ બને છે. તમે રાતના જ આ બેટર બનાવીને સવારે નાસ્તામાં બી ખાઈ શકો છો અને આ બેટર તમે ફ્રીજમાં 2 દિવસ માટે બી સ્ટોર કરી શકો છો. તો તમે આ રીતે મસૂરની દાળના હેલ્ધી અને ક્રિસ્પી ઢોસા એકવારથી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી અને સરસ બને છે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, શેર કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.